સુરતના ઈચ્છાપુરમાં રિક્ષામાં મુસાફરોમાં ખિસ્સા કાપતી ગેંગના 4 શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ઓટો રિક્ષામાં મુસાફરને બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચોરીના ગુનામાં સંકળાયેલા 4 શખ્સોને ઝડપી પડ્યા છે. પોલીસ ટીમે ઘટના સ્થળેથી ચોરીના ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા તેમજ મુસાફર પાસેથી ચોરાયેલી 25,000 રૂપિયાની રોકડ રકમ સહિત કુલ 95,000નો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. આ ચારેય આરોપીને અટકાયતમાં લઈને પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકી અગાઉ પણ અનેક મુસાફરોને નિશાન બનાવી ચૂકી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને ખિસ્સામાંથી શિફ્તપૂર્વક રોકડ રકમ સરકાવી લેતા હતા. ઝડપાયેલા ચારેય આરોપીની વધુ ગહન પૂછપરછ હાથ ધરી પોલીસ અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા થતા ગુનાઓ રોકવા માટે પોલીસે આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે.